રાધે રાધે ફ્રેન્ડ્સ, વાગ્યા છે 7:30 અને અમારા ઘર બાજુ એટલે કે હાલોલની અંદર બરાબર વરસાદ ચડીને આવ્યા છે. ચડીને આવ્યા છે અમારે જો પાવાગઢ. તો મસ્ત દેખાય છે. વરસાદ પડશે ને એટલે બહુ જોરદાર દેખાશે. તો લાઇટો બાઇટો જાય એના પહેલાં જમવાનું બનાવી દઈએ. નહીં તો અમારે તો કેવું થોડુંક વાવાઝોડું આવે ને એટલે બધી લાઇટો બાઇટો બધું જતું રહે. પછી 1-2 કલાક એમની મરજી પ્રમાણે લાઇટ આવે. એટલે અમારે છે ને વરસાદ પડે વાવાઝોડું આવે ને એટલે છે ને અમારે બધું લાઇટો બાઇટો બધું જતું રહે. કોના તો એવું થાય છે જરા કમેન્ટ કરજો. અમારે તો સહેજ વાવાઝોડું આવે ને એટલે પત્યું સમજી જ લેવાનું લાઇટ ગઈ. ફ્રેન્ડ્સ, પવન તો ચાલુ થઈ ગયો છે બરાબરનો. વરસાદ આવવાની તૈયારી જ છે. દાળ મૂકી દીધી છે, હવે ખાલી વઘારવાની જ છે. કારેલાનું શાક. એ આવ્યું વાવાઝોડું. વાવાઝોડું આવ્યું. અલા પંખો એમને ફરે. ચાલુ કરે વગર પંખો ફરે એટલો બધો પવન આવે છે. દરવાજા બંધ કરી દીધા છે અમારા સાસુએ તો. જો ફ્રેન્ડ્સ, મેં કીધું હતું ને તમને કે લાઇટ જતી રહેશે. સહેજ વરસાદ પડશે એટલે અમારે ખાલી છાંટા જ પડ્યા છે. અને જો અહીં હમેની સાઈડ તો લાઇટ જતી જ રહી છે. હવે અમારી ઘર સાઈડ છે ને જવાની તૈયારી છે. બરાબર ગાજે છે. હવે અમારે તો એવું જતી જ રહેશે હવે એવું લાગે છે. ગુજરાત રોડે તો કરની જતી રહી છે. આ પપ્પા મારા બ્લોગ બગાડે. હોટ વરસાદ આવી ગયો છે. જાડે છો નાહવા જઈએ. ખરેખર આવે છે. અલા બંધ થઈ ગયો લે. જો તું એક આવે ને વહેલો નવા હારું અને જ્યારે આવ્યો તું નવા વરસાદ જ જતો રહ્યો. કઈ નહીં, હવે શું કરવાનું? ખાઈ લઈએ હવે વહેલા આપણે, નહીં તો આ બાજુ લાઈટ જતી રહેશે. ચાલો લેટ્સ ગો. અમે તો જો જતી જ રહી છે.